એસઆઈપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। નર્મદા મૈયા બ્રિજ ઉપર મહિલાના આપઘાતનો તમાશો જોવા એક કાર ચાલકે લગાવી બ્રેક, પાછળ 4 વાહનો અથડાયા। વાહનોને નુકસાન, મહિલાને પરિવારને સોંપાઈ। શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસેલા ઈસમે ભરૂચમાં મોટી ચોરીને અંજામ આપતા સીસીટીવીના આધારે ધરપકડ। એક દુકાન ઉપર સીસીટીવીમાં સિગરેટ ગુટખા કેદ થતા ચહેરા દેખાતા ભાંડો ફૂટ્યો। 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ। ભરૂચ બી ડિવિઝન પોલીસને મોટી સફળતા। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા થઈ રહેલા માર્ગના કામોમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આક્રોશ। માર્ગની ગુણવત્તા વચ્ચે વાહનો પણ ચાલુ કામે રોડ પરથી પસાર થતા હોવાના આક્ષેપ। રોડ બનતી વેળાએ ડાયવર્ઝન ન આપી બેરિકેડ ન મૂકતા વાહનો પસાર થતા હોવાના આક્ષેપ। માત્ર 2 વ્હીલર જ નહીં પરંતુ 4 વ્હીલ વાહનો અને ટેમ્પાઓ પસાર થતા હોવાના વિડીયો આવ્યા સામે। જૂના તવડા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર તસ્કરોને ભરૂચ સી ડિવિઝન પોલીસે દબોચ્યા। મુદ્દામાલ સાથે કરી કાર્યવાહી। અંકલેશ્વરમાં ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ છોડનાર આખરે માફિયાઓ ઝડપાયા। 5 લોકોની કરી ધરપકડ। શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસેલા ઈસમે ભરૂચમાં મોટી ચોરીને અંજામ આપતા દુકાન ઉપર સિગારેટ આરોપતા સીસીટીવીમાં ચહેરા દેખાતા પોલીસે દબોચ્યા હતા। એસએનપીની આગાહી સાચી પડી છે। પશ્ચિમ વિસ્તારમાં એક ચોરીમાં પાડોશી જ ચોર હોય અથવા જાણભેદુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી અને સોસાયટીનો જ ચોર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરે ઘર નજીકના સિમેન્ટના થાંભલા ઉપર ચડી ઘરમાં પ્રવેશી 8 તોલા સોનાના દાગીના, ચાંદી, રોકડા રૂપિયા 2.5 લાખ મત્તાની ઉપર હાથફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી। જેમાં ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીમાં એટલે કે મકાન માલિકના ઘર ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય તેની ઓળખ કરવા સાથે તસ્કરોનું પગેડું મેળવવાની પ્રયાસ કરવામાં આવતા મકાનમાં ચોરી કરનાર અને થાંભલા ઉપર ચડીને ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુરખાદ કુશવા ઉંમર વર્ષ 21 હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ સેન્ટર મલ્લા તલાવડી આમોદનો મૂળ રહે વાટાફળિયું આમોદનાઓની પૂછપરછ કરતા અને ફૂટેજના આધારે તે પડી ભાંગ્યો હતો અને તેણે અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં પણ ચોરી કરવા માટે ઘૂસ્યો હોવાની કબૂલાત કરી હોય ત્યાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભરૂચની મોના પાર્ક સોસાયટીમાં ચોરી કરવા માટે સોસાયટીના જ મોહમ્મદ સિંધાએ પ્લાન બનાવી ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું હોય તેવી કબૂલાત કરતા આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા તથા PSI AU દિવાનની ટીમોએ આખરે ડિસ્ટાફને સાથે રાખી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। આખરે સ્થાનિક સોસાયટીના રહીશ મિનહાજ સિંધા અને સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં
ચોરી કરનાર ભરૂચના મોનાપાર્ક સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર રામ સ્વરૂપ કુશવાની પણ ધરપકડ કરી અને કેટલી સ્થળે ચોરી કરી છે તે જાણવા માટે રિમાન્ડની તજવીજ આરંભી છે. પરંતુ સમગ્ર પ્રકરણ હાલ ચોરી ચર્ચાસ્પદ બની છે. પોલીસને પણ ચોરોને પકડવામાં એક દુકાન ઉપર બંને ચોરોએ સૌ પ્રથમ ગુનાને અંજામ આપતા પહેલા એક દુકાન ઉપર સિગરેટની મજા લીધી હોય તે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચહેરા દેખાતા આખરે બંને ચોર પોલીસને ઝડપી પાડ્યા છે અને સમગ્ર ઘટનામાં મોટા પ્રમાણમાં સીસીટીવી ચકાસવાની કામગીરી પોલીસે કરી હતી. એલસીબીની ટીમ અને એસઓજીની ટીમને પણ સૂચનાઓ કરેલી, જુદી જુદી ટીમો બનાવેલી, તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી. તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે. એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા. તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી. બંને ઈસમોને પાસેથી 2,74,000 રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો. બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા. રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મિનહાજ સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વાર ચોરીના ગુનામાં પકડાયેલો છે. જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહા છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલિવૂડના ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે. આ આરોપીઓએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે. અંકલેશ્વરની ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ છોડનાર 5ની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીના તળતી માછલીઓ તડફડિયા મારીને પણ મરી ગઈ હતી. જ્યારે નહેરના પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો. ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ક્રાઇમ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ ઉપર 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો. જો કે ટેમ્પો મળ્યો પણ અને નંબર પણ જણાતા પોલીસ માટે પડકાર ઊભો થયો હતો. પોલીસને નંબરના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા 150થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા. તેમજ ભંગાર માર્કેટના ભંગાળિયાઓ, કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકીલુદ્દીન શેખને શોધી કાઢવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો. જે બાદ બંનેનું ઇન્સ્ટ્રોગેશન કરવામાં આવતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું. તેના જ કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર 4616 પર આવેલ QV લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલ 25 લીટરના 200 ડ્રમ કંપનીમાંથી આઈસરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા. અંદાજે 5000 લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે QV લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડતા કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને પણ વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં મામલે પોલીસે પણ 100 અપરાધ માનવવધનો ગુનો દાખલ કરી નાખ્યો છે. ભાઈ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ, જેમાં એવું જણાવવામાં આવે છે કે અજાણ્યા ઈસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે. જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા
ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીએસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ, જે એકવીએસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ. આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે, જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી 4 ટીમો બનાવવામાં આવેલ. આ 4 ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે, 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે, જેની અંદર મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે. જે 5 આરોપીઓમાં કૃપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે. તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીએસ વેસ્ટના નિકાલ કરવા માટે. જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે DJ16 EV8666 જે લઈને પોતે આવે છે. તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એકવીએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે. જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે. આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે. આ વાતને તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે. જિલ્લા પંચાયત દ્વારા થઈ રહેલા માર્ગના સમારકામમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી માર્ગની ગુણવત્તા વચ્ચે વાહનો પસાર થઈ રહ્યા છે. સામાન્ય રીતે જાહેર માર્ગનું કામ ચાલુ હોય તો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાનો હોય છે, પરંતુ ઘણા કોન્ટ્રાક્ટરો પાછળથી પોતાનું પાપ ખુલી ન જાય તે માટે હંમેશા કહેતા હોય છે કામ ચાલુ હતું ત્યારે વાહન વ્યવહાર ચાલુ રહેતો હતો તેમ કહીને પોતાનો બચાવ કરતા હોય છે. હાલમાં જ એક રોનક નામનો કોન્ટ્રાક્ટર સતત વિવાદમાં આવ્યો છે અને જિલ્લા પંચાયતમાં પણ આવા કોન્ટ્રાક્ટરને કેમ છાવડવામાં આવે છે તેવા સવાલો ઊભા થયા છે. આ કોન્ટ્રાક્ટરનું એક કામ નગરપાલિકાએ પણ 4 રસ્તા નજીકનું બંધ કરાવી દીધું હતું. તદુપરાંત લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બન્યો હતો, જેનું લોકાર્પણ સુકલત્રીટમાં થાય તે પહેલાં જ એક ટેમ્પો ચાલકે કરી નાખ્યું હતું. લોકાર્પણ થાય તે પહેલાં જ એક અઠવાડિયામાં જ આરસીસી રસ્તો તૂટીને ટેમ્પાનું ટાયર આખું ઘૂસી ગયું હતું, જેના પગલે ગામના સરપંચે પણ કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા માટે જિલ્લા પંચાયતને લેખિતમાં રજૂઆત કરી હતી. હવે આ વાત થઈ જિલ્લા પંચાયતની હદની વાત, પરંતુ હવે આ જ કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયતની હદમાં જ રહી નગરપાલિકાના વિસ્તારોમાં પણ વિકાસના કામમાં ગોબાચારી કરતા હોય તેવી વાત સામે આવી છે. હાલમાં ભરૂચ નગરપાલિકામાં સમાયેલા વોર્ડ નંબર 6 મક્તમપુરમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સારી કન્ડિશન આરસીસી રસ્તા તોડીને પણ રોડ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તે રોડમાં પણ ગુણવત્તા કેટલી તેવા સવાલો ઊભા થયા છે. આરસીસી રોડનું કામ ચાલુ છે છતાંય વાહન પસાર થાય છે. માત્ર 2 વ્હીલર વાહનો નહીં પરંતુ 4 વ્હીલ વાહનો એટલે કે 4 વ્હીલ ગાડીઓ અને 4 વ્હીલ ટેમ્પાઓ પણ પસાર થાય છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટર બેરિકેડ નહીં મૂકી શકતા, સાથે સાથે કોઈ પણ માણસને પણ ઘટના સ્થળ પર નહીં રાખતા, ત્યાં નથી મૂક્યા, જેના કારણે મન ફાવે તે પ્રકારે તાજા બનાવેલા રોડ ઉપર લોકો અવર જવર કરી રહ્યા છે. સવાલ એ છે કે આવું ચાલશે તો રોડની ગુણવત્તા કેટલી રહેશે? શું રોડ બંધ ન કરાવી શકાય, બેરિકેડેડ ન મૂકી શકાય? કોન્ટ્રાક્ટર પોતે જ પોતાની જગ્યા ઉપર એક સુપરવાઇઝર કે એક સિક્યુરિટી ગાર્ડ મૂકી ન શકે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ કોન્ટ્રાક્ટરોએ ભ્રષ્ટાચાર જ કરવો હોય તો હંમેશા લોકોની જ ભૂલ કાઢવી હોય તે માટેનું આ કામ થતું હોય તેવું માનવામાં આવે છે. જો આ રોડમાં ગુણવત્તા નહીં જળવાય તો આવનાર સમયમાં કાર્યવાહી થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને જિલ્લા પંચાયત છાવરતું હોય તો તે ગંભીર બાબત હોય તેવું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. ભરૂચમાં પાંજરાપોળમાં ગૌષ્ટિક દીવા તેમજ છાણાનું મશીન ભેટ સ્વરૂપે અર્પણ કરાયું હતું. ભરૂચના પાંજરાપોળ ખાતે છાણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાનું મશીનનું અર્પણ કાર્યક્રમ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં હરિઓમ સોલાર ફાઉન્ડેશનના પ્રમુખ મગન હનિયા, સેક્રેટરી
નવીનભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળના શાંતિલાલ શ્રોફ, બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા અને ગૌ ભક્ત ભૂદેવ કૌશિકભાઈ જોશીના શસ્ત્રોક્ત વિધિ ઉચ્ચારણ વચ્ચે પૂજન વિધિ સાથે આ મશીન અર્પણ કર્યા હતા, જે બાદ ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના પાંજરાપોળને ગૌ માતાના છાણમાંથી ગૌસ્ટિક, દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટમાં મળતા વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશ ઘટાડો સાથે થશે અને પર્યાવરણનું પણ જતન થનાર હોવાનું પાંજરાપોળ પણ હવે આત્મનિર્ભર બની રહ્યું છે. ભરૂચ પાંજરાપોળ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સેવા, જેમાં 600 જેટલી ગૌ માતાને અહીં સાતપૂર્વક રાખવામાં આવી છે. આજના આ પવિત્ર દિવસે ભરૂચના શ્રી હરિઓમ સોલર ફાઉન્ડેશન તરફથી અમારી સંસ્થાને એક છાણમાંથી સ્ટીક અને દીવો બનાવવાનું પ્રોસેસનું એક મશીન આપ્યું છે. જે મશીન દ્વારા મેક્સિમમ સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું અને દરેકોને આપી શકીશું. ધાર્મિક વિધિમાં વખતો વખત આ સ્ટીકનો પવિત્ર સ્ટીકનો ઉપયોગ થતો હોય છે અને એની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આમ હાથથી બનાવવામાં ઘણો સમય લાગે છે. અત્યારે ફાઉન્ડેશન, હરિઓમ ફાઉન્ડેશનમાંથી નવીનભાઈને વાત કરી અને અમને કહ્યું કે મારા સંસ્થા તરફથી તમને આ 3 વસ્તુ બનાવી આપું છું. લગભગ અંદાજિત કિંમત 1.5 લાખની કિંમતનું આ મશીન આજે અમને સેવાકીય મશીન અમને ભેટ આપ્યું છે. અમે આ પરિવારનો, આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હરિઓમ સોલાર ફાઉન્ડેશન ભરૂચમાં ચેરિટેબલ ટ્રસ્ટ છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિશેષ વનવાસી ક્ષેત્રોમાં, આદિવાસીમાં જાગૃતિ સેવા ના માધ્યમથી કામ કરે છે અને આજે પાંજરાપોળને છાણના સદુપયોગ માટે કોષ્ટિક, દીવડાઓ અને છાણા એ બનાવવાના 3 મશીનો આપવાનું સદભાગ્ય અમને સાંપડ્યું છે અને તે બદલ અમે પરમાત્માનો અને સૌનો આભાર માનીએ છીએ. ભરૂચમાં વિકાસના કામો માટે અલગ અલગ વિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના કામોના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલા અંબિકાનગર ખાતે રૂપિયા 34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની 8 સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોનું કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સ્થાનિક નગરસેવકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા. આ તમામ માર્ગોનું રૂપિયા 9 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં આવેલા વેરાગીવાડના સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોજેક્ટ વોલના કાર્યનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં શહેરમાં બિસ્માર બનેલા તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ભરૂચમાં વિકાસના કાર્યનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે. નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5ના નિર્માણ પામેલા વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સ્થાનિક નગરસેવકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 9માં રૂપિયા 1.25 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 25 જેટલા કામોનું નિર્માણ પામશે, તો વોર્ડ નંબર 5માં રૂપિયા 30 લાખના ખર્ચે પેવર બ્લોક, પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થનારું છે. આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગોનું નિર્માણ થતાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવ્યો હતો. આજે વોર્ડ નંબર 3માં અંબિકાનગર વિસ્તારમાં વિવિધ સોસાયટીની સ્ટ્રીટોમાં થઈને 8 જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 34 લાખ રૂપિયાના ખર્ચે આ કામ પૂર્ણ થશે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકારમાંથી સંપૂર્ણ મદદ લઈને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે. નગરપાલિકાના 4 આ વોર્ડના સભ્યો ભાવિનભાઈ, નરેશભાઈ, વિશ્રુતિબેન અને હેમાલી, આ 4 સભ્યોની સંયુક્ત રજૂઆતના કારણે આ વિસ્તારના કામો અમે કરવા જઈ રહ્યા છે. સાથે સાથે
મુખ્યમંત્રી સ્મરણિમ યોજના અંતર્ગત જે રીસર્ફેસિંગના કામો ભરૂચમાં, સમગ્ર ભરૂચમાં જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયું છે એ બધા જ વિસ્તારોમાં જ્યાં રોડને નુકસાન થયું છે, અંબિકા નગર સહિતના ભરૂચમાં 9 કરોડ રૂપિયાના ખર્ચે અમે આ રોડ નવા બનાવવા જઈ રહ્યા છે, જેમાં અંબિકા નગરનો પણ સમાવેશ થાય છે. આજે વોર્ડ નંબર 8માં 11 જેટલા કામો 72 લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે. વોર્ડ નંબર 8 જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિસ્તાર હોય ત્યાં પેવર બ્લોકના કામો, પ્રોટેક્શન વોલના કામો, નવા ટોયલેટ બનાવવાના કામો સહિતના 11 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેના કારણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8માં લગભગ આ વોર્ડના લોકોની જેટલી પણ રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને નવા કામોનું ખાતમુહૂર્ત આજથી કરવામાં આવ્યું છે. જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠક જાળવી રાખી છે. ભરૂચ જિલ્લાના જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર અમીષા વાઘેલાએ 471 મતની સરસાઈથી શાનદાર વિજય મેળવ્યો છે. ત્રિપાખીઓ જંગ બનેલી આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 1186 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના વનિતા જાદવને 715 મત અને આમ આદમી પાર્ટીના કિરણ માછીને માત્ર 328 મત મળ્યા હતા. જંબુસર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને આગેવાનોએ વિજેતા ઉમેદવાર અમીષા વાઘેલાને અભિનંદન પાઠવ્યા હતા અને વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પેટા ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લામાં કુલ 3 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં જંબુસર નગરપાલિકાની આ બેઠક પર ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. મમરપુરા એપીએમસી દુકાનમાં આગ લાગતા અન્ય વેપારીઓની ચિંતા વધી હતી. ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ ફાયર ફાઇટરને થતાં ફાયર ફાઇટર દોડી આવ્યું હતું, પરંતુ એક દુકાનમાં આગના કારણે આજુબાજુના વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. ભરૂચના એપીએમસી માર્કેટ શોપિંગની પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાન આવેલી છે, તેના અંદર જ આજે બપોરના સમય બાદ આગ લાગી હતી. જો દુકાનમાં એક્સટિંગ્યુશર હોત તો આગ ઉપર સમયસર કાબુ મેળવી શકાયો હોત, પરંતુ દુકાનમાં ફાયર સેફટીના સાધનો ન હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભયંકર આગ લાગતા આજુબાજુના વેપારીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ પણ દોડી ગયું હતું. સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાતા વેપારીઓની ચિંતા પણ ઓછી થઈ ગઈ હતી. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં 4 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝરની જરૂરિયાત હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળ પર આવી 15 થી 20 મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરી છે, તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે. જૂના ટવડા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા જૂના તવડા ગામે રહેતા ફરિયાદી રશ્મિકા ગોહિલના મકાનમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ તસ્કરોએ ત્રાટકી 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક ઈસમ બાઇક નંબર GJ16 BD 5863 લઈને તવડા ગામથી ભરૂચ જાડેશ્વર ચોકડી તરફ આવે છે, જેના આધારે વોચમાં રહી બાઇક આવતા બાઇક ચાલકને રોકી તેની પૂછપરછ કરતા તેઓએ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. દાગીના તેણે આંબિયા નામના ઈસમને વેચાણે આપ્યા હોય તેવું સામે આવતા પોલીસે ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે 3,86,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલામાં પોલીસે ચિંતન ગોહિલ રહે જૂના તવડા, આંબિયા અલી અબ્દુલ રશીદ શેખ રહે આલી ડીગીવાડ, સંજય સોની રહે રાજલક્ષ્મી બંગલોઝ ભરૂચ અને સુમિત ચોકસી રહે કૃપા સોસાયટી ભરૂચની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા કેક કટિંગ કરી ઉજવણી કરાઈ હતી.
ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બાંધકામ બોર્ડ અને EMRE ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થતાં બંને ધન્વંતરી આરોગ્ય રથના બધા સહકર્મીઓએ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ ચેરમેન કિંજલબેન, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચેતન જાદવ, 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સાથે રહીને કેક કાપીને 2 વર્ષની ઉજવણી કરી હતી. આ બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા કામ કરતા લોકો માટે શ્રમિક માટે કામ કરે છે. શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધા અને લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવા બધા જ લાભાર્થીઓ લાભ લે છે. જે પૈકી બંને આરોગ્ય રથ મળીને 95,000 જેવી OPD 2 વર્ષમાં કરેલ છે. આરોગ્ય રથમાં અને 10,000 નિર્માણ કાર્ડ પણ કરી આપવામાં આવ્યા છે. આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણ યોગદાન રહ્યું છે. મારું નામ કિંજલ પટેલ છે. હું BOC બોર્ડ મતલબ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં પ્રોજેક્ટ મેનેજર છું ભરૂચ જિલ્લામાં, જેમાં 9 તાલુકા છે આપણા. એ 9 તાલુકામાં મારા હેન્ડલમાં આવે છે અને અમારું બોર્ડ છે એ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બાંધકામ શ્રમયોગીને સહાય આપવાનું કામ કરે છે. જેમ કે પ્રસૂતિ સહાય છે, ભાગ્યલક્ષ્મી બોન્ડ છે, અંત્યેષ્ટિ સહાય છે, આકસ્મિક સહાય છે, એવી રીતે 21 પ્રકારની યોજનાઓનો લાભ આપે છે. અને અમારે મેન અત્યારે ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ આવેલા છે. આ યોજના અંતર્ગત ધન્વંતરી રથ 8 જિલ્લામાં કાર્યરત છે અને 8 ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 1 લાખથી ઉપર વધારે બાંધકામ શ્રમિકોનું આરોગ્ય સહાય આપવામાં આવેલ છે. હું ડોક્ટર મિત્તલ અને મારો સ્ટાફ છેલ્લા 2 વર્ષથી ધન્વંતરી રથમાં ફરજ પૂરી પાડીએ છીએ. આજ રોજ ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થયા અને અમે કેક કાપીને સેલિબ્રેટ કરેલું છે. હાય, હું ડોક્ટર રુચિ પટેલ. હું ધન્વંતરી આરોગ્ય રથમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રહી છું. અમારો સ્ટાફ છે, અમે 5નો સ્ટાફ હોઈએ છીએ અને આજે ભરૂચ જિલ્લામાં અમે ધન્વંતરી આરોગ્ય રથના 2 વર્ષ પૂર્ણ કર્યા અને કેક કટિંગ કરીને અમે એનું ઉજવણી કરી છે. 2 વર્ષ દરમિયાન અમે સરકાર દ્વારા જે મજૂર વર્ગને વરદાન સ્વરૂપ છે ધન્વંતરી આરોગ્ય રથ, તેના થકી અમે આરોગ્યમાં શરદી, ખાંસી, તાવ જેવી સામાન્ય બીમારી પ્રાથમિક સારવાર સ્વરૂપે અમને પોતાના જ કામે તેમનું સારવાર પહોંચાડી અને વિવિધ લેબ કરી છે, જેમ કે સુગર, HB, BP કરીને. ભરૂચમાં 2 સાયકલિસ્ટ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું. ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે 2 સાહસિક સાયકલિસ્ટનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ બંને સાહસવીરોનું સ્વાગત કર્યું હતું. ચીખલી ગુજરાતના અક્ષય પટેલ ભારતીય સેનાના સન્માનમાં ગુજરાત યાત્રા કરી રહ્યા છે. તેમણે અગાઉ 27,000 કિલોમીટરની 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી છે. મુંબઈના બિનીત પાંડે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળ્યા છે. તેમણે 2024માં મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથની પદયાત્રા પણ પૂર્ણ કરી છે. તેમનો મુખ્ય હેતુ ગૌમાતાને રાષ્ટ્રમાતાને દરજ્જો આપવાનો છે અને શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટોને તેમની યાત્રા સફળપૂર્વક થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે 2 સાયકલિસ્ટ આવી ચૂક્યા છે. અક્ષય પટેલ ચીખલી ગુજરાતથી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવ્યા છે, તો એમનું સ્વાગત કરું છું. બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ. નમસ્કાર, મારું નામ અક્ષય પટેલ અને પાછલા 2 વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ. ઓકે, અને તમારી જે યાત્રા છે એનો મોટો શું છે? इंडियन आर्मी नो सपोर्ट. हाँ, भारतीय सेना ना सम्मान में. बराबर, परफेक्ट. और विनीत जी, आप क्या बताइए, आप कब से यात्रा कर रहे हो और कितना टाइम हो गया और आपका मोटो क्या है यात्रा का? सबसे पहले सभी को जय श्री राम, हर हर महादेव. मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ. सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है. उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था. उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी, जिसमें 5 महीने लगे थे. फिर उसके बाद मैं अभी 3 महीने हो गए 12 ज्योतिर्लिंग 4 धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ, जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ. क्योंकि एक समय था हम गौ माता को अपनी
पूजा करते थे, उनको अपनी माँ मानते थे। और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है, जिन्हें कत्ल खाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते, ऐसी सी चीज़ें हो रही है। तो बस भारत सरकार से ये रिक्वेस्ट है कि गौ माता को राष्ट्रमाता का दर्जा दिया जाए। હાસોદની પંડવાઈ બેઠક ઉપર કોંગ્રેસે કબજો, ભાજપના ધારાસભ્યના ભત્રીજા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા। ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલે ભાજપના ઉમેદવાર મનીષ પટેલને માત્ર 39 મતના તફાવતથી પરાજય આપ્યો છે। આ ચૂંટણીમાં 82% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું। આ પરિણામ વિશે ધ્યાન ખેંચે છે કારણ કે વિજેતા ઉમેદવાર ધવલ પટેલ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલના ભત્રીજા છે, જેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મતગણતરીમાં આ પરિણામ જાહેર થયું હતું। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી સાથે ભરૂચ જિલ્લામાં કુલ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંડવાઈ બેઠક પર સામેલ હતી। ધવલ પટેલની જીત બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પરિણામ ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમના જ સગાએ વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે જીત મેળવી છે। ભારતીય જનતા પાર્ટીના કુશાસન, અત્યાચાર, ગુંડાગર્દી નો આ સમગ્ર હાસોદ તાલુકાની પ્રજા ને 11-12 પંડવાઈની જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 3 ગામમાં જે સાથ સહકાર મળ્યો, એમને ખૂબ ખૂબ અભિનંદન। આવનારી આગામી ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થાય એવી લોકોની શુભેચ્છા છે। સમગ્ર ગુજરાતની અંદર આના ભારે વિશેષ પડઘા પડે એવી આપ સૌની અમારા મતદારોની અપીલ છે। નર્મદા મૈયા બ્રિજ ઉપર મહિલાના આપઘાતનો તમાશો જોવા એક કાર ચાલકે બ્રેક લગાવતા પાછળ 4 વાહનોના અકસ્માતથી ટ્રાફિક જામ સર્જાયો હતો। ભરૂચની પવિત્ર નર્મદા નદી ઉપર વાહન વ્યવહારને લઈ નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ વધુ એક મહિલા ગત મોડી રાત્રિએ નદીમાં કૂદવા માટે દોટ લગાવતા એક કાર ચાલકે આ તમાશો જોવા માટે પોતાની કારની બ્રેક લગાવતા તેની પાછળ અન્ય 4 વાહન ચાલકો એક પછી એક ઠોકાતા ગંભીર પ્રકારનો અકસ્માત થતા વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી। અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો। નર્મદા મૈયા બ્રિજ ઉપર એક મહિલા નદીમાં કૂદવા માટે દોડી રહ્યો હોય તે ઘટનાને નિહાળવા માટે કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા 4 વાહનો સાથે ચેન અકસ્માત થયો હતો। અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કવાયત કરી હતી। સમગ્ર ઘટનામાં નર્મદા મૈયા બ્રિજ ઉપર કૂદવા આવેલી મહિલાને પોલીસના હવાલે કરતા પોલીસે પરિવારને સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો, પરંતુ મહિલાના આપઘાતનો તમાશો જોવામાં એક વાહન ચાલકે લગાવેલી અચાનક બ્રેકથી 4 વાહનો થતા અકસ્માતના પગલે વાહન ચાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો હતો। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। નર્મદા મૈયા બ્રિજ ઉપર મહિલાના આપઘાતનો તમાશો જોવા એક કાર ચાલકે લગાવી બ્રેક, પાછળ 4 વાહનો અથડાયા, વાહનોને નુકસાન, મહિલાને પરિવારને સોંપાઈ। શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસેલા ઈસમે ભરૂચમાં મોટી ચોરીને અંજામ આપતા સીસીટીવીના આધારે ધરપકડ। એક દુકાન ઉપર સીસીટીવીમાં સિગરેટ ફૂંકતા કેદ થતા ચહેરા દેખાતા ભાંડો ફૂટ્યો। 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ। ભરૂચ બી ડિવિઝન પોલીસને મોટી સફળતા। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા થઈ રહેલા માર્ગના કામોમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આક્રોશ। માર્ગની ગુણવત્તા વચ્ચે વાહનો પણ ચાલુ કામે રોડ પરથી પસાર થતા હોવાના આક્ષેપ। રોડ બનતી વેળાએ ડાયવર્ઝન ન આપી બેરિકેડ ન મૂકતા વાહનો પસાર થતા હોવાના આક્ષેપ। માત્ર 2 વ્હીલર જ નહીં પરંતુ 4 વ્હીલ વાહનો અને ટેમ્પાઓ પસાર થતા હોવાના વિડીયો આવ્યા સામે। જૂના તવડા ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનાર તસ્કરોને ભરૂચ સી ડિવિઝન પોલીસે દબોચ્યા। મુદ્દામાલ સાથે કરી કાર્યવાહી। અંકલેશ્વરમાં ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ છોડનાર આખરે માફિયાઓ ઝડપાયા। 5 લોકોની કરી ધરપકડ।
અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.